મજામાં હશો? આજે આપણે છે એ વિદ્યાર્થી મિત્રો સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ વિશે છે અભ્યાસ કરવો છે. એટલે કે VSEPR સિદ્ધાંત. VSEPR સિદ્ધાંત એટલે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન, બરાબર, થિયરી વિશે છે આપણે અભ્યાસ કરવો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે લુઈસ સંજ્ઞા બંધારણ છે એ જોયું, બરાબર. એટલે કે લુઈસના ખ્યાલ પ્રમાણે અગાઉ આપણે જોયું કે આકાર વિશે કોઈ માહિતી આપતું નથી, બરાબર. આકાર છે અણુના આકાર સમજાવી શકતું નથી. તો એના માટે હવે આગળ શું કરવું કે અણુના આકાર જાણવા હોય તો એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો અહીંયા સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત દ્વારા, તો આ સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો બે વૈજ્ઞાનિક છે એને આપ્યો. એક છે એ સિજ્વિક અને પોવેલ નામનો વૈજ્ઞાનિક હતો. આ બે વૈજ્ઞાનિકોએ 1940માં વિદ્યાર્થી મિત્રો પારસ્પરિક સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાઓ વિશે, એટલે બે પરમાણુ જોડાય, આપણે વાત કરીએ કે H2 છે તો અહીંયા પારસ્પરિક ઇલેક્ટ્રોન દ્વારા એક ઇલેક્ટ્રોન યુગ્મ રચે, બરાબર. તો આ ઇલેક્ટ્રોન યુગ્મને આધારે છે એને સિદ્ધાંત છે આપ્યો. અને આ સિદ્ધાંતને વિદ્યાર્થી મિત્રો નાયહોલ એન્ડ ગિલેપ્સીએ ફરી છે એ વિકસાવ્યો અને પુનઃ વ્યાખ્યાયિત છે એ કર્યો. તો હવે એ સિદ્ધાંત માટેની અમુક અભિધારણાઓ હતી. તો અભિધારણાઓ એટલે ધારણાઓ મુજબ વિદ્યાર્થી મિત્રો પરમાણુઓના, આપણે પરમાણુમાંથી જે અણુ રચાય સંયોજન બને એના આકાર જાણી શકીએ. તો પહેલી ધારણા એ હતી કે અણુઓના આકારમાં મધ્યસ્થ પરમાણુ છે. તો મધ્યસ્થ પરમાણુ ધારો કે હું અહીંયા CO2 લઉં તો CO2માં ઓક્સિજન છે એ કયો હશે, કાર્બન છે એ મધ્યસ્થ પરમાણુ છે હશે. તો મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક અને અબંધકારકની સંખ્યા પર આધાર રાખે છે. આ છે એ બંધકારક અને અબંધકારક ઉપર છે એ શું રાખે છે, આધાર રાખે છે, બરાબર. પહેલી આની ધારણા એ હતી. બીજી ધારણા શું હતી તો કે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ કરશે, કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદળ છે કેવા હોય છે, ઋણભારિત હોય. અહીંયા આપણે વાત કરીએ કે કોઈ પરમાણુ છે, આ એની સંયોજકતા કોષ છે, તો આ સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે, અપાકર્ષણ કરે છે, કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદળ છે કેવા ભારિત હોય છે, ઋણ ભારિત હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્રીજી અભિધારણા એ હતી કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે જેથી અપાકર્ષણ ઓછું થાય અને આમ તેમની વચ્ચેનું અંતર વધે. આ અવકાશમાં ગોઠવણી એમની એવી થશે કે એમના વચ્ચે અપાકર્ષણ એકદમ છે વિદ્યાર્થી મિત્રો કેવું થાય, ઓછું. અપાકર્ષણ ઓછું થાય. ત્યારબાદ સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે. મેં તમને વાત કરી એમ સંયોજકતા કોષ છે એ વર્તુળાકાર લેવામાં આવે છે અને એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન મહત્તમ અંતરે એકબીજાથી કેવા અંતરે, મહત્તમ અપાકર્ષણ પામીને વધારે અંતરે છે એ ગોઠવાનો શું કરશે વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન છે એ કરે છે. ત્યારબાદ કે બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિ યુગ્મ તરીકે ગણવામાં આવે છે. બહુબંધ હોય તો એને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ગણવામાં આવે. 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મને એકલ અતિ યુગ્મ તરીકે ગણવામાં આવે છે, એટલે એને સુપર યુગ્મ કહેવાય. લાસ્ટ અભિધારણા વિદ્યાર્થી મિત્રો કે અણુ જ્યાં 2 કે વધારે સંસ્પંદ રચના રજૂ કરતો હોય, આપણે ઓઝોનની જોઈતી કે ઓઝોનમાં આવી 2 સંસ્પંદન રચનાઓ છે એ હોય છે, બરાબર. તો આવી 2 રચના ભલે ધરાવતો હોય એને પણ આપણે આ નિયમ VSEPR
નિયમ છે એ આવા નમૂના હોય, બરાબર, તો આવા નમૂનાઓને પણ વિદ્યાર્થી મિત્રો આપણે કયો સિદ્ધાંત, VSEPR સિદ્ધાંત છે એ લાગુ પાડી શકીએ છીએ, બરાબર. આ હતી એની અભિધારણાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આગળ, તો કે ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયા માટેનો એક ક્રમ છે કે પારસ્પરિક ક્રિયા કેવી રીતે થશે અને અપાકર્ષણ કેવી રીતે થાય. આપણે વાત કરી બીજા મુદ્દામાં કે સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ શું કરશે, અપાકર્ષણ કરશે, કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદળ છે કેવા હોય, ઋણભારિત હોય. તેનો ક્રમ કેવા પ્રકારનો છે, તો આપણે વાત કરીએ એનો ક્રમ, તેનો ક્રમ અબંધકારક યુગ્મ એક હોય અને તો બંને અબંધકારક યુગ્મ હોય તો સૌથી વધારે કેવું હોય, અપાકર્ષી હોય. ત્યારબાદ હું વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું તો કે એક છે એ અબંધકારક હોય યુગ્મ અને બીજું છે એ બંધકારક હોય. એન્ડ લાસ્ટ કે એક બંધકારક યુગ્મ અને બીજું પણ છે કેવું હોય, બંધકારક યુગ્મ. તો જો આની અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા, તો કે અબંધકારક હોય તો સૌથી કેવી હોય, વધુ. મધ્ય કોની હોય, અબંધકારક અને બંધકારક, અને સૌથી ઓછી કોની હોય, બંધકારક. જો એક બંધકારક યુગ્મ અને બીજું બંધકારક યુગ્મ હશે તો અપાકર્ષીય શક્તિ સૌથી કેવી હશે, વધારે. જો મેં અહીંયા ગ્રેટર ધેન કર્યું છે, આના કરતાં વધારે. અહીંયા આપણે અબંધકારકને વિદ્યાર્થી મિત્રો હું આવી રીતે દર્શાવી શકું, LP ગ્રેટર ધેન, LP એટલે બંધકારક અને BP એટલે અહીંયા LP એટલે અબંધકારક, આ LP એટલે અબંધકારક. એટલે જો અબંધકારક LP, બંધકારક BP, બરાબર. અહીંયા આપણે શું લખશું, BP એન્ડ BP બોન્ડિંગ પેર, બરાબર છે, એ તરીકે આપણે એને ઓળખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો નાયહોલ એન્ડ ગિલિપ્સીએ છે એ નમૂનાને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચેનો અગત્યનો છે ભેદ સમજાયો. એમાં જે મધ્યસ્થ પરમાણુ છે તો એ મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત હોય ત્યારે બંધકારક યુગ્મ બંને પરમાણુ વચ્ચે છે એ શું કરે છે, ભાગીદારીથી બને છે, અને આના પરિણામે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે જગ્યા રોકે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે પરિણામે છે એ શું થશે, તો પરિણામે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મની સરખામણીમાં વધારે અપાકર્ષણ છે એ શું થાય છે, પરિણામે છે. આમાં બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ છે એ બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ કરતાં આમાં છે એ કેવું આકર્ષણ બળ હોય, વધુ અપાકર્ષણ ઉદ્ભવે છે, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જવું છે, તો વાત કરીએ કે VSEPR સિદ્ધાંત ભૌમિતિક આકારનું પ્રાકકથન કરવા માટે બે વિભાગમાં એને વહેંચી દેવામાં આવ્યું. એક તો અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. ધારો કે હું અહીંયા મધ્યસ્થ પરમાણુ લઉં, અહીંયા કાર્બન છે તો એની આસપાસ અહીંયા એક ઓક્સિજન, અહીંયા ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયા છે, અહીંયા બે બંધની ભાગીદારી કે અહીંયા, તો આ મધ્યસ્થ પરમાણુ ઉપર તમે જોઈ શકો છો એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આપણે ખબર છે, જો અહીંયા ઓઝોન લઉં, ઓઝોન અહીંયા ડબલ બોન્ડથી ભાગીદારી કરશે, અહીંયા સિંગલ બોન્ડથી ભાગીદારી કરશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ મધ્યસ્થ પરમાણુ છે ને એમાં જો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે અહીંયા આપણને એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે નહીં, બરાબર. તો પહેલી આ હતી. અને બીજું અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુમાં એક અથવા વધારે અબંધકારક યુગ્મ હોય છે. પહેલું આપણું આ કે આમાં એક પણ અબંધકારક
ઇલેક્ટ્રોન યુગ્મ નથી. બીજું આપણું આ કે એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. બરાબર. તો આવી રીતે બે વિભાગમાં એને વર્ગીકરણ કરવામાં આવ્યું. જે આપણે કોષ્ટક જોશું એટલે કોષ્ટકમાં આપણને આ બધા જ આપ્યા છે, આપણે પછી સમજીએ. પણ હવે કોષ્ટકમાં કેવા કેવા પ્રકારના સંયોજનો આપ્યા છે. તો કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો આપણને છે AB2, AB3, AB4, AB5 અને AB6 પ્રકારના સંયોજનોની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અને મધ્યસ્થ પરમાણુની આસપાસ, અહીંયા A છે ને બધો મધ્યસ્થ પરમાણુ છે અને આ B છે એની આસપાસ ગોઠવાયેલા છે. બરાબર. તો એની આસપાસ ગોઠવાયેલા હોય. હવે એમાં અનુક્રમે આપણે આને છે રેખીય કહીએ, આ રેખીય હોય, આ સમતલીય સમત્રિકોણીય હોય. બરાબર. આ છે ચતુષ્ફલકીય હોય, ચતુષ્ફલકીય. આ છે તો એ ત્રિકોણીય, દ્વિપિરામિડલ હોય અને આ છે કેવું હોય અષ્ટફલકીય. બરાબર. આવા પ્રકારના એના આકાર હોય. જેમ કે આપણે વાત કરીએ તો BeCl2, તો BeCl2 નો આકાર અહીંયા Be મધ્યસ્થ પરમાણુ હશે, અહીંયા Cl અને અહીંયા Cl. બરાબર. તો જો તમે જોઈ શકો છો કે આનો આકાર છે કેવો છે રેખીય. અહીંયા જે વચ્ચે ખૂણો બનશે ને કેટલાનો બનશે 180 અંશ. પછી આપણે AB3 પ્રકારનું જોઈએ તો BF3 કોણ આવશે BF3. તો BF3 નો આકાર અહીંયા B છે, આ B મધ્યસ્થ છે, અહીંયા F હશે, અહીંયા F હશે અને અહીંયા F હશે અને અહીંયા B. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ખૂણા છે એ કેટલાના હશે 120. તો આને આપણે કેવો કહીશું સમતલીય સમત્રિકોણ. બરાબર. ત્યારબાદ CH4 લઈએ તો કે ચતુષ્ફલકીય, PCl5 લઈએ તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ, SF6 લઈએ તો અષ્ટફલકીય જેવા પ્રકારના છે એ શું ધરાવે છે આકારો છે એ ધરાવે છે. હવે VSPR સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને છે ને P વિભાગના તત્વોના સંયોજનો મોટા ભાગના અણુઓની ભૂમિતિનું પ્રાકકથન કરી શકે છે. એટલે P વિભાગના જે તત્વો છે ને એના માટે VSPR સિદ્ધાંત અગત્યનો છે. કારણ કે બે શક્ય રચનાઓ વચ્ચે ઉર્જા ફેરફાર ઓછો હોય ત્યારે પણ ખૂબ જ ચોકસાઈથી ભૂમિતિ છે નક્કી કરવામાં કેવો રહ્યો છે, આ ઘણો સફળ રહ્યો છે. હવે VSPR સિદ્ધાંતની આપણે આગળ વાત કરીએ તો અપાકર્ષણીય આણ્વીય આકાર પર અસરને સમજાવવામાં સ્પષ્ટ નથી અને તે શંકા અને ચર્ચાના વિષય તરીકે શું છે ચાલુ છે કે અપાકર્ષણીય આકાર આણ્વીય આકાર ઉપર આપણે એને સમજાવી શકતા નથી. તો એક થોડુંક શંકાનો આ વિષય છે કે કેમ આવું થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો આપણા કોષ્ટકમાં છે, તો આપણા કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવું છે તો કોષ્ટકમાં છે એ તમે જોઈ શકો છો એ કોષ્ટક નંબર 4.6. તો કોષ્ટક નંબર 4.6 માં અહીંયા વિદ્યાર્થી મિત્રો જો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ જો અહીંયા છેડાના મધ્યસ્થ, અહીંયા જે આપણે 4.6 જોવાનું ને આ મધ્યસ્થ પરમાણુ ઉપર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. જો મધ્યસ્થ પરમાણુ ઉપર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે નહીં. તો અહીંયા આપણે વાત કરીએ કે રેખીય, તો મધ્યસ્થ પરમાણુ પર એક પણ નથી, પણ આસપાસના અણુ ઉપર એક એક છે એટલે અહીંયા 2. તો 2 હોય તો એનો આકાર રેખીય હોય, જેમ કે BeCl2 HgCl2. બરાબર. એવી જ રીતે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 3 હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હોય 3, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હોય 3. તો અહીંયા 1 2 અને 3. સમતલીય સમત્રિકોણ, તો
તો જો અહીંયા એની આસપાસ 3 બી ગોઠવાયેલા છે. સમતલીય સમત્રિકોણ આને કહેવાય વિદ્યાર્થી મિત્રો BF3. ત્યારબાદ આપણે જોઈએ તો ચોથો છે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય તેની આસપાસ 4 પરમાણુ છે ગોઠવાયેલા હોય ને અહીંયા આ ખૂણો 109.5 ડિગ્રી. જો આ સમચતુષ્ફલકીય આકાર કહેવાય. CH4 NH4 પ્લસ. આગળ આપણે વાત કરીએ તો આગળ વિદ્યાર્થી મિત્રો તો જો ત્રિકોણીય દ્વિપિરામિડલ તો આસપાસ છે એ 5 ગોઠવાયેલા છે. જો અહીંયા કેટલા ગોઠવાયેલા 5, જેમ કે PCl5. અષ્ટફલકીય મેં તમને હમણાં જ વાત કરી SF6 કેવું હોય અષ્ટફલકીય, તો એની આસપાસ 6 ગોઠવાયેલા હશે. 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એટલે એને આપણે કેવું કહીશું વિદ્યાર્થી મિત્રો અષ્ટફલકીય તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે વાત કરવી છે કે વચ્ચેના મધ્યસ્થ પરમાણુ પર છે એ શું જોવા મળે છે તો કે મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન, અહીંયા એક અબંધકારક, અહીંયા 2, અહીંયા 1, અહીંયા 2, બરાબર એમ તમે જોઈ શકો છો. તો પહેલું આપણે જોઈએ કે AB2E પ્રકારનું બંધકારક યુગ્મની સંખ્યા 2 હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 હોય. જેમ કે AB2 અને આ E આપણે લઈએ તો આનો આકાર છે વળેલો કહેવાય. જેમ કે SO2O3 બરાબર કેવો છે SO2O3. પછી અહીંયા સમચતુષ્ફલકીય તો આસપાસ 3 પરમાણુ છે, 3 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન. જો અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન. ત્રિકોણીય પિરામિડલ જેમ કે NH3 બરાબર. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો કે AB2E2. અહીંયા E2 નો મતલબ 2 અબંધકારક ઇલેક્ટ્રોન. જો છે 2 અબંધકારક ઇલેક્ટ્રોન, 2 બંધકારક, તો અહીંયા તમે જોઈ શકો છો એને સમચતુષ્ફલકીય પણ વળેલો જેમ કે H2O બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એના પછી AB4E. તો અહીંયા E એક જ છે એટલે જો અબંધકારક કેટલો હશે, એક જ હશે 4 બરાબર. અહીંયા 1, 2, 3 અને 4. ચીંચવો એટલે ચીંચુડો તમે વિદ્યાર્થી મિત્રો જોયો છે, એના જેવો આકાર હોય જેમ કે SF4. આગળ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે AB3E2. જો પાછો E2 આવ્યો એટલે 2 અબંધકારક, 3 બંધકારક, ત્રિકોણીય દ્વિપિરામિડલ. આનો T આકાર હોય, કેવો હોય T આકાર છે એ બનતો હોય બરાબર. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા કેવો આકાર બને છે, આ T આકાર બને છે. અહીંયા અહીંથી આપણે આમ દોરીએ એટલે T આકાર બને છે. આ અને આ T બરાબર, T આકાર જેમ કે ClF3. AB5E પ્રકારનો 5 બંધકારક અને 1 અબંધકારક. અહીંયા જો 1, 2, 3, 4 અને 5. અષ્ટફલકીય હોય, એનો સમચોરસ પિરામિડલ આકાર હશે અને BRF5. AB4E2 પ્રકારનો 4 છે એ બંધકારક અને 2 છે એ અબંધકારક. 1, 2, 3 અને 4 અને 2 છે એ અબંધકારક. અષ્ટફલકીય આકાર સમતલીય ચોરસ રચના દર્શાવે જેમ કે XEF4 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આગળનું હવે કોષ્ટક આપણે જોવું છે એમાં કેવા કેવા પ્રકારના આકાર આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 4.9 એમાં બંધકારક યુગ્મ અને અબંધકારક યુગ્મ ધરાવતા અણુઓનો આકાર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અણુ AB2E પ્રકારનો એટલે E એટલે 1 અબંધકારક હશે. અહીંયા બંધકારક યુગ્મની સંખ્યા 4, અબંધકારક યુગ્મની સંખ્યા 1. એનો આકાર વળેલો SO2. તો હવે જો અહીંયા તમને એક સૂચના એટલે મેળવેલા આકાર માટેના કારણો. કેમ આવા આકાર મળ્યા તો કે સૈદ્ધાંતિક રીતે આકાર ત્રિકોણીય સમતલ હોવો જોઈએ પરંતુ તે વળેલો અથવા તો V આકારનો હોય છે. આનું કારણ એ છે કે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચે અપાકર્ષણ
બંધકારક યુગ્મની સરખામણીમાં અપાકર્ષણ વધારે હોય છે, તેથી ખૂણો 120થી ઘટીને કેટલો થાય છે? 119.5 અંશ થાય છે. જો અહીંયા આ અબંધકારક અને બંધકારક, અહીંયા અબંધકારક અને બંધકારક, તેના કારણે એના ખૂણામાં ફેરફાર થાય છે. ખૂણાના કારણે એના આકારમાં પણ વિદ્યાર્થી મિત્રો શું થાય છે? ફેરફાર થાય છે. બરાબર. જો અહીંયા બધામાં એ જ છે, તમે વાંચી શકો છો. AB3E 3 અને 1. તો અહીંયા ત્રિકોણીય પિરામિડલ, જો તો કે અબંધકારકના સ્થાને બંધકારક હોત તો આકાર સમચતુષ્ફલકીય હોત, પણ એક અબંધકારક યુગ્મ હાજર છે. તેથી અબંધકારક અને બંધકારક વચ્ચેનું અપાકર્ષણ બંધકારક વચ્ચેના અપાકર્ષણ કરતાં કેવું હોય છે? વધારે હોય. તેથી બંધકારક યુગ્મ વચ્ચેનો ખૂણો 109.5 થી ઘટીને 107 અંશ થાય છે. બરાબર. માટે છે એમાં ખૂણામાં ફેરફાર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું તમને આપ્યું છે, એક વખત નિહાળો. ત્યારબાદ આપણે એનિમેશન પણ જોવું છે, જેથી કરીને છે તમને વધારે ખ્યાલ આવે. તો હવે પછી છે એ તમે એનિમેશન છે એ પૂરું નિહાળવાનું છે, ત્યારબાદ જ આપણો લેક્ચર છે એ પૂર્ણ થશે. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ VSEPR સિદ્ધાંત, ધ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. અગાઉ સમજાવ્યા પ્રમાણે લુઈસ ખ્યાલ અણુના આકાર સમજાવી શકતો નથી. આ સિદ્ધાંત સહસંયોજક અણુના આકારનું પ્રાકકથન કરવા માટે સરળ પદ્ધતિ પૂરી પાડે છે. સિજ્વિક અને પોવેલ 1940માં પરમાણુની સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાઓ વિશે એક સરળ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. નાયહોલ્મ અને ગિલેસ્પીએ 1957 તેને વિકસાવ્યો અને પુનઃ વ્યાખ્યાયિત કર્યો. અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બંધકારક અને અબંધકારકની સંખ્યા પર આધાર રાખે છે. સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ કરશે, કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદળ ઋણ ભારિત છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે જેથી અપાકર્ષણ ઓછું થાય અને આમ તેમની વચ્ચેનું અંતર વધે છે. સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે. બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિ એટલે કે સુપર યુગ્મ તરીકે ગણવામાં આવે છે. અણુ જ્યાં 2 કે વધારે સહસ્પંદન રચના રજૂ કરી શકે છે, ત્યાં VSEPR નમૂનો આવી કોઈ રચનાને લાગુ પાડી શકાય છે. ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયા નીચેના ક્રમમાં ઘટે છે. અબંધકારક યુગ્મ LP, અબંધકારક યુગ્મ LP ગ્રેટર ધેન અબંધકારક યુગ્મ LP માઇનસ બંધકારક યુગ્મ BP ગ્રેટર ધેન બંધકારક યુગ્મ BP માઇનસ બંધકારક યુગ્મ DP. નાયાહોલ્મ અને ગિલેસ્પીએ 1957 VSEPR નમૂનાને પુનઃ વ્યાખ્યાયિત કર્યો અને ઇલેક્ટ્રોનના અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચેનો અગત્યનો ભેદ સમજાવ્યો. જ્યારે અબંધકારક યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત હોય ત્યારે દરેક બંધકારક યુગ્મ બંને પરમાણુઓ વચ્ચે ભાગીદાર બને છે. આને પરિણામે અણુમાં અબંધકારક યુગ્મ ઇલેક્ટ્રોન બંધકારક યુક્ત ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે જગ્યા રોકે છે. આને પરિણામે ઇલેક્ટ્રોનના અબંધકારક યુગ્મો વચ્ચે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ બંધકારક યુગ્મની સરખામણીમાં વધારે અપાકર્ષણ પરિણમે છે. આ અપાકર્ષણ અસર આદર્શ આકાર અને અણુમાં બંધકોણના ફેરફારો ઓલ્ટરેશન વિચલનમાં પરિણમે છે. VSEPR સિદ્ધાંતની મદદથી ભૌમિતિક આકારનું પ્રાકકથન કરવા માટે અણુઓને 2 વિભાગમાં વહેંચી દેવાનું અનુકૂળ બને છે. 1. અણુઓ
કે જેમાં મધ્યસ્થ પરમાણુના એક અથવા વધારે અબંધકારક યુગ્મ હોય છે. મધ્યસ્થ પરમાણુ એના આસપાસ ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક યુગ્મ સિવાય વ્યવસ્થા અને એબી પ્રકારના કેટલાક અણુઓ આયનોની ભૂમિતિ દર્શાવે છે, જેમાં મધ્યસ્થ પરમાણુને એક અથવા વધારે અબંધકારક યુગ્મ છે. અણુઓની ભૂમિતિમાં વિચલન ડિસ્ટોર્શન માટેના કારણો દર્શાવે છે. AB2, AB3, AB4, AB5 અને AB6 સંયોજનોમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીમાં અને મધ્યસ્થ પરમાણુની આસપાસ બી પરમાણુઓ અનુક્રમે રેખીય, સમતલીય, સમત્રિકોણીય, ચતુષ્ફલકીય, ત્રિકોણીય, દ્વિપિરામિડલ અને અષ્ટફલકીય રીતે હોય છે. આવી ગોઠવણી BF3, AB3, CH4, AB4, PCl5, AB5. VSEPR સિદ્ધાંત ખાસ કરીને પી બ્લોક તત્વોના સંયોજનોના મોટાભાગના અણુઓની ભૂમિતિનું પ્રાક્કથન કરી શકે છે. બે શક્ય રચનાઓ વચ્ચે ઉર્જા ફેરફાર ઓછો હોય ત્યારે પણ ખૂબ જ ચોકસાઈથી ભૂમિતિ નક્કી કરવામાં ઘણો સફળ રહ્યો છે. VSEPR સિદ્ધાંતનો સૈદ્ધાંતિક પાયો ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણની આણ્વીય આકાર પર અસરને સમજાવવામાં સ્પષ્ટ નથી અને તે શંકા અને ચર્ચાના વિષય તરીકે ચાલુ રહે છે. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, આણ્વીય ભૂમિતિ. ઉદાહરણો: 2 રેખીય રેખીય BeCl2 HgCl2. 3 સમતલીય સમત્રિકોણીય સમતલીય સમત્રિકોણીય BF3. 4 સમચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય CH4 NH4+. 5 ત્રિકોણીય દ્વિપિરામિડલ ત્રિકોણીય દ્વિપિરામિડલ PCl5. 6 અષ્ટફલકીય અષ્ટફલકીય SF6. અણુ પ્રકાર, બંધકારક યુગ્મની સંખ્યા, અબંધકારક યુગ્મની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, આકાર. ઉદાહરણ: AB2E 2 1 ત્રિકોણીય સમતલ વળેલો બેન્ટ SO2 O3. AB3E 3 1 ચતુષ્ફલકીય ત્રિકોણીય પિરામિડલ NH3. AB2 E2 2 2 ચતુષ્ફલકીય વળેલો H2O. AB4 E 4 1 ત્રિકોણીય દ્વિપિરામિડલ ચિંચવો સીસો SF4. AB3 E2 3 2 ત્રિકોણીય દ્વિપિરામિડલ ટી આકાર ClF3. AB5 E 5 1 અષ્ટફલકીય સમચોરસ પિરામિડ BrF5. AB4 E2 4 2 અષ્ટફલકીય સમતલીય સમચોરસ XeF4. અણુ પ્રકાર, બંધકારક યુગ્મની સંખ્યા, અબંધકારક યુગ્મની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, આકાર, મેળવેલા આકાર માટે કારણ. AB2E 4 1 વળેલો. સૈદ્ધાંતિક રીતે આકાર ત્રિકોણીય સમતલ હોવો જોઈએ, પરંતુ તે વળેલો અથવા વી આકારનો હોય છે. આનું કારણ એ છે કે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મની સરખામણીમાં અપાકર્ષણ વધારે હોય છે. તેથી ખૂણો 120 ડિગ્રીથી ઘટીને 119.5 ડિગ્રી થાય છે. AB3E 3 1 ત્રિકોણીય પિરામિડલ. LPના સ્થાને BP હોત તો આકાર સમચતુષ્ફલકીય હોત, પણ એક અબંધકારક યુગ્મ હાજર છે. તેથી LP BP વચ્ચે અપાકર્ષણ
બીપી વચ્ચેના અપાકર્ષણ કરતાં વધારે છે. તેથી બંધકારક યુગ્મ વચ્ચેનો ખૂણો 109.5 ડિગ્રીથી ઘટીને 107 ડિગ્રી થાય છે. AB2 E2 2 2 વળેલો. જો બધા જ બીપી હોત તો આકાર સમચતુષ્ફલક હોત, પણ 2 LP હાજર છે, તેથી આકાર વિકૃત સમચતુષ્ફલક અથવા કોણીય બને છે. કારણ એ છે કે LP અપાકર્ષણ બીપી અપાકર્ષણ કરતાં વધારે છે. તેથી ખૂણો 109.5 ડિગ્રીથી ઘટીને 104.5 ડિગ્રી થાય છે. AB4 E 4 1 ચીંચવો. A માં LP અક્ષીય છે, તેથી 90 ડિગ્રીને ખૂણે 3 LP બીપી અપાકર્ષણ. B માં LP વિષુવવૃત્તીય સ્થિતિમાં 2 LP બીપી અપાકર્ષણ છે. આથી B ગોઠવણી વધુ સ્થાયી છે. ગોઠવણી બીમાં દર્શાવેલ આકાર વિકૃત સમચતુષ્ફલક એક ગળી એટલે કે ફોલ્ડ વાળેલો કોરસ અથવા ચીંચવો તરીકે રજૂ કરી શકાય. AB3 E2 3 2 T આકાર CL F3